વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં ફેબ્રિકેશન કામ દરમિયાન ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. લક્ષ્મીપુરા વિસ્તારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની મોટી હોનારત સર્જાતા વિસ્તારમાં દહેશત ફેલાઈ હતી. લક્ષ્મીપુરાના રડિયાદબા નગર વિસ્તારમાં ફેબ્રિકેશનની કામગીરી દરમિયાન ગેસ સિલિન્ડર અચાનક બ્લાસ્ટ થતાં એક યુવકનું કરુણ મોત થયું હતું. મુકેશ ગિરી નામનો યુવક ફેબ્રિકેશનનું કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસના લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા મુકેશ ગિરીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે, પરંતુ સારવાર મળે તે પહેલાં યુવકે દમ તોડી દીધો હતો. ઘટના નજીક આવેલી એક દિવાલ પણ આ બનાવમાં ધરાશાયી થઈ ગઈ હતી. ધડાકાના ભારે અવાજથી સમગ્ર વિસ્તારમાં ભય અને ગમગીનીનો માહોલ સર્જાયો હતો. લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનો મોટો પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. સાથે જ બ્લાસ્ટનું ચોક્કસ કારણ જાણવા એફએસએલની ટીમને પણ તપાસમાં જોડાઈ છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તબક્કે બેદરકારી કે ટેકનિકલ ખામીના એંગલથી તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટનાને લઈને લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીએ પત્રકાર પરિષદ યોજી હતી અને મીડિયાને સમગ્ર ઘટનાક્રમ અંગે માહિતી આપી હતી. લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજરોજ 16/5/2026ના રોજ કલાક 12:30 વાગે એક એવી ઘટના બનેલી છે કે આ વિસ્તારમાં એક કન્ટેનર સ્પાર્ક કરીને ફૂડ ઝોન આવેલો છે. એની અંદર ફાઉન્ટેન સોડા શોપ હતી અને જે ફાઉન્ટેન સોડા શોપની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ વાપરવાનો જે સિલિન્ડર હતો એ તડકાની અંદર બહાર મૂકેલો હતો અને એ CO2 સિલિન્ડરનો બ્લાસ્ટ થાય છે. અને આ ફાઉન્ટેન સોડા શોપથી લગભગ 700-800 મીટર દૂર એક શ્રીકુંજ સોસાયટી આવેલી છે. એ શ્રીકુંજ સોસાયટીના મકાન નંબર B46ના ધાબા ઉપર વેલ્ડિંગનું કામ ચાલુ હતું. એની અંદર 2 વર્કર જે યુપી બાજુથી આવે છે એની પર આ સિલિન્ડર પડ્યો હતો અને એમાંથી મુકેશ રામ સ્વરૂપ ગિરી ઉંમર વર્ષ 36 વર્ષ એની ડેથ થયેલી છે અને જે ધર્મેન્દ્ર ગિરી છે એને નાની મોટી ઈજાઓ થયેલી છે. અને આ બાબતે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની અંદર એક્સિડેન્ટલ ડેથ ઈડી દાખલ કરેલી છે અને હાલ તપાસ ચાલુ છે. એફએસએલની ટીમ પણ ત્યાં પહોંચી હતી? જી, એફએસએલની ટીમ પહોંચેલી છે. જરૂરી સેમ્પલો પણ મેળવવામાં આવ્યા છે અને આ બાબતે જો ગંભીર બેદરકારી જો જણાઈ આવે તો કાયદેસરની કાર્યવાહી દાખલ કરવામાં આવશે. નહીં, ફાયરના સાધનો તો બધા ત્યાં અવેલેબલ છે, પરંતુ આ જે સિલિન્ડર છે એ બહાર એ લોકો સાફ સફાઈ કરતા હતા એટલે એ બહાર તડકામાં મૂકેલો હતો. એના કારણે ગરમ થઈને આ બ્લાસ્ટ થયેલો છે.